Brought to you by TechnoSpark 20 series smartphones. માધવસિંહ સોલંકી વખતે ખામની જે નીતિ હતી એ લોકો જાણી ચૂક્યા છે. લોકોના જાતિઓમાં ભાગલા પડાવવા અને કોંગ્રેસે શાસન કરવું એ વર્ષો જૂની કોંગ્રેસ નીતિ હતી. આમાં ક્યારેય કોંગ્રેસ સફળ નહીં થાય. રેખાબેન શિક્ષિત ઉમેદવાર છે અને સામેલા પક્ષે ઉમેદવાર આપ જાણો છો કે જાતિ વિરુદ્ધ બોલવું, જૂઠું બોલવું અને લોકોને બીજા નેતાઓને બોલાવી અન્ય જ્ઞાતિઓને ઉશ્કેરવી એ ઉશ્કેરણીજનક ભાષણોને દૂર રાખીને બનાસકાંઠાની જનતા રેખાબેનને ભવ્ય મતથી વિજય બનાવશે એવી અમને આશા છે. કામ થાય છે. નરેન્દ્ર મોદીને ઉપર કમળ જ દેખાય છે, કેન્ડિડેટ ગમે તે હોય. બનાસકાંઠા જિલ્લાને અત્યારે સળગતો પ્રશ્ન પાણીનો છે. અમે વારંવાર રજૂઆતો કરી છે ચેક ડેમ બનાવવા માટે. અમારી વારંવાર અમે રજૂઆતો કરી છે કે ભાઈ પાણીની સમસ્યા તમે હલ કરો. અમારી ભાષામાં કહીએ છીએ કે ભૂંગળાથી પાણી પૂરું થાય નહીં. આ ભૂંગળાથી પાણી લાવ્યું છે, ભૂંગળાથી પાણી પૂરું થાય નહીં. આખી દુનિયાભરની અંદર વિકાસ થઈ ગયો અને આખી દુનિયા ભિખારી થઈ ગઈ અને ઇન્ડિયા માથબર થઈ ગયો. હોની નોટના ફોફા હતા એના બદલે 500 રૂપિયા 50-50 હજારના બંડલ છે. આ ડેરીના હિસાબે, આ બેંકના હિસાબે અને આ વિકાસના હિસાબે આ બધા હજારની વાતો કરે. એમને ખ્યાલ શું આવે? પર્ટિક્યુલર જઈને ત્યાં દેખો સરકારની અંદર શું ચોપડામાં લખાય છે અને શું રોડ ઉપર થાય છે, શું ગોઠવાય છે, એ બધી વાતો છે. અમારે આવે છે અહીંયા મીટિંગ કરે અમારે ગળી આવી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને અત્યારે અમે આવી પહોંચ્યા છીએ લોકસભા ચૂંટણીના કવરેજ માટે બનાસકાંઠા લોકસભા બેઠકમાં, જ્યાં ડીસામાં અત્યારે ગુજરાત તકની ટીમ ઉપસ્થિત છે અને આપણી સાથે અહીંની જનતા પણ જોડાઈ છે. તસવીરોમાં પણ આપ જોઈ શકો છો લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે અહીં કાંટાની ટક્કર અને હંમેશા ચર્ચિત રહેતી બેઠક એવી બનાસકાંઠા લોકસભા બેઠક પર શું છે જનતાનો મિજાજ જાણીશું. શું નામ છે આપનું? કનુભાઈ જોશી. શું લાગી રહ્યો છે આ વખતે માહોલ? જોરદાર માહોલ છે મેડમ. શું કયા કાર્યો સરકારના ગમ્યા છે? વિકાસ કાર્યો કયા કયા થયા છે? ભગવાન રામનું મંદિર બની ગયું 500 વર્ષ પછી. હિન્દુ પ્રજા ખુશ છે આ વખતે. આ વખતે લાગે છે કે રામ મંદિરનો મુદ્દો જ ચર્ચામાં રહેશે, એના કારણે જ મત પડશે. બિલકુલ. જે વર્ષોથી આપણા વડવાઓ 500 વર્ષથી વાટ જોતા હતા રામ મંદિરની, એ નરેન્દ્રભાઈ મોદીની સરકારે 2024માં જે 22 જાન્યુઆરીએ જે રામ મંદિરની પૂર્ણ પ્રતિષ્ઠા કરી અને રામ ભગવાનને પોતાના ઘરમાં બેસાડ્યા છે. એટલે હિન્દુઓમાં આનાથી કોઈ મોટી ખુશી હોઈ શકે નહીં. અને હિન્દુ જે છે એ આ વખત ભાજપને વોટ આપીને ભાજપને પ્રચંડ બહુમતીથી જીતાડશે. હિન્દુ ધર્મકાર્ડનો મુદ્દો આ વખતે ચાલશે જેમ કે આપ કહી રહ્યા છો. અહીંની ખાસ વાત કરીએ, બેઠકની તાસીર જે રહી છે, મહિલા વર્સેસ મહિલાનો જંગ છે, ગેનીબેન વર્સેસ રેખા ચૌધરીનો જંગ છે. કોણ વધારે મજબૂત દાવેદાર લાગે છે? શું છે? સ્વાભાવિક છે કે ભાજપ મજબૂત હોય એટલે રેખાબેન મજબૂત હોય જ. ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના હોદ્દેદારો, ભાજપની ટીમ, ભાજપનું જે છે એમાં બૂથ પ્રમુખોથી, પેજ પ્રમુખોથીની વ્યવસ્થા હોય. ભાજપનો નાનામાં નાનો કાર્યકર કામ કરી રહ્યો હોય, રાત દિવસ મથી રહ્યો હોય, તો રેખાબેન મજબૂત હોય ને ભાજપ મજબૂત હોય ને. બીજી વાત છે, રેખાબેન તો અમારું પ્રતીક છે. બાકી વોટ તો અમે નરેન્દ્રભાઈ મોદીને આપવાના છીએ, એમાં કોઈ બેમત નથી. એટલે મોદી ફેસ વેલ્યુ છે અહીં ડિપેન્ડ એવું લાગી રહ્યું છે. કાકા શું નામ છે આપ? સંદીપ શાહ, ડીસા. નરેન્દ્રભાઈ સાહેબ ગુજરાતી છે, હર્ષ સંઘવી ગુજરાતી છે, હું ગુજરાતી છું. આખું ગુજરાત, આખો દેશ આજે કેટલાય સમયથી સલામતી અનુભવી રહ્યો છે. એ સલામતી કોને આભારી છે? કેમ આપણે બધા સલામત છીએ? 9, 10, 12 વર્ષથી પલટાયેલું વાતાવરણ, આનંદ મંગળ, ઘરે ઘરે દીવાઓ, ઘરે ઘરે થાળીઓ વાગવી, આ બધું આપ જોઈ રહ્યા છો. હવે નામથી કહેવા કરતાં દરેક ગુજરાતી હોશિયાર, અક્કલવાળા, બુદ્ધિશાળી છે. એ પોતાનું ભલું ઈચ્છી અને જેને મત આપશે એ સરકાર બનશે. કોને મત આપશે? પોતાની સલામતી માટે સારીમાં સારી સરકારને મત આપશે. કયા કયા સરકારના વિકાસ કાર્યો એઝ અ નાગરિક આપને ગમ્યા? સરકારના વિકાસ કાર્યો કરતાં આત્મીય કાર્યો શું કર્યા? દરેકને સદ્ધર કરવાની ભાવના, દરેક દીકરી, બેન, બેટી સલામત, ખેડૂતો માટેની ભાવનાઓ, આ બધું જોઈ અને આપણે અત્યંત રાજી છીએ. રાજી છે. મહિલાઓ પણ છે આપણી સાથે, એમના સાથે વાત કરીશું. શું નામ છે માસી? સરસ્વતીબેન. તમે ડીસાના જ છો? અચ્છા. શું કહેશો, આ વખતે ચૂંટણી આવી રહી છે, કેવો માહોલ લાગી રહ્યો છે? વિકાસ થયો છે? સારું થાય. વોટ આલશો તો સારું જ થશે ને. અચ્છા. શું વિચારીને મત આપશો? હે? શું વિચારીને તમે મત? આપણે આગળ આવીએ. અચ્છા. ચલો, મહિલાઓ આગળ આવી છે. માસી શું નામ છે આપનું? સમતાબેન. અહીંયાથી છો? ડીસાથી જ? શું લાગે છે ચૂંટણી? બસ સારું લાગે છે. સારું લાગે છે. હા. અન્ય સાથે પણ આપણે વાત કરીએ. શું નામ છે આપનું? હિતેશભાઈ પુરોહિત. હિતેશભાઈ, તમે ડીસાથી જ છો? ઓકે. શું લાગે છે માહોલ? વિકાસ થયા છે ખરી? સરકારે કર્યા છે?
વિકાસની રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈએ ચાલુ કરી 2001થી અને એના પછી ગુજરાતમાં પણ વિકાસ થયો અને આ છેલ્લા 10 વર્ષમાં રામ મંદિર હોય, લોકોના ઘરે શૌચાલય હોય, ગેસની વિતરણ હોય, એવા અનેક કામો 80 કરોડ લોકોને કોરોનાની મહામારી બાદ અત્યાર સુધી પણ 80 કરોડ લોકોને મફતમાં અનાજ વિતરણ એ મોટી ઉપલબ્ધિ છે આ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની સરકારને. અને લોકોના હિત ઉપયોગી, લોકોના જનકલ્યાણના જે નરેન્દ્રભાઈએ કામ કર્યા છે એ જોઈને જ ભારતની જનતા અબકી બાર 400 પારનો જે નરેન્દ્રભાઈએ નારો આપ્યો છે એ નારો અમને સફળ થતા દેખાઈ રહ્યો છે. કોંગ્રેસ મુદ્દે આપ શું કહેશો? અત્યારે જે ક્ષત્રિય સંમેલન પણ યોજવામાં આવી રહ્યા છે, ક્ષત્રિયોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, શું આ ફેક્ટર અસરકારક થશે બીજેપીમાં? ક્યારે પણ નહીં થાય, કારણ કે કોંગ્રેસની નીતિ જે ખામ માધવસિંહ સોલંકી વખતે ખામની જે નીતિ હતી એ લોકો જાણી ચૂક્યા છે. લોકોના જાતિઓમાં ભાગલા પડાવવા અને કોંગ્રેસે શાસન કરવું એ વર્ષો જૂની કોંગ્રેસ નીતિ હતી. એમાં ક્યારેય કોંગ્રેસ સફળ નહીં થાય અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે. અહીંના કેન્ડિડેટ વિશે આપ શું કહેશો? મહિલા વર્સિસ મહિલાનો જંગ છે. રેખાબેન શિક્ષિત ઉમેદવાર છે અને સામેલા પક્ષે ઉમેદવાર આપ જાણો છો કે જાતિ વિરુદ્ધ બોલવું, જૂઠું બોલવું અને લોકોને બીજા નેતાઓને બોલાવીને અન્ય જ્ઞાતિઓને ઉશ્કેરવી એ ઉશ્કેરણીજનક ભાષણોને દૂર રાખીને બનાસકાંઠાની જનતા રેખાબેનને ભવ્ય મતથી વિજય બનાવશે એવી અમને આશા છે. અન્ય લોકો સાથે પણ વાત કરીએ. શું નામ કાકા આપનું? મારું નામ મોહનભાઈ છે. હું ખેડૂત પુત્ર છું. ભાજપની વિકાસની વાતો છે, બરાબર છે, કામ થાય છે. નરેન્દ્ર મોદીને ઉપર કમળ જ દેખાય છે, કેન્ડિડેટ ગમે તે હોય. પણ હું ખેડૂત પુત્ર તરીકે અમારે પાણીનો પ્રશ્ન છે. બનાસકાંઠા જિલ્લાને અત્યારે સળગતો પ્રશ્ન પાણીનો છે. અમે વારંવાર રજૂઆતો કરી છે ચેક ડેમ બનાવવા માટે. બનાસ નદીમાં જે અમુક ચેક ડેમ 5 કિલોમીટરના અંતરે અમે માગેલો છે. બનાસ કાંઠાની અંદર 3 ડેમો આવેલા છે, મુક્તેશ્વર, દાંતીવાડા અને સીપુ. અત્યારે કુદરતની મહેરબાનીથી આ વર્ષે વરસાદ સારો પડ્યો અને દાંતીવાડા ડેમ તો ભરણો, જો દાંતીવાડા ડેમ ના ભરણો આવત ને તો અત્યારે પાણીની સમસ્યા મેઇન છે. જો બધાય તમે મીડિયાવાળા છો, આમ જનતા છે, આમ પબ્લિક છે, પશુધન ઉપર નભે છે, પાણી હશે તો બધા નભશો, નહીંતર કોઈ નભવાનું નથી. અમારી વારંવાર અમે રજૂઆતો કરી છે કે ભાઈ પાણીની સમસ્યા તમે હલ કરો. અમારી ભાષામાં કહીએ છીએ કે ભૂંગળાથી પાણી પૂરું થાય નહીં. આ ભૂંગળાથી પાણી લાવ્યું છે, ભૂંગળાથી પાણી પૂરું થાય નહીં. જેમ ખેડૂતને કોઈ તકલીફ પડે કે દર્દીને કોઈ તકલીફ પડે ને ઓક્સિજન આપે, એ અત્યારે ભૂંગળાથી પાણી લાવી અને તળાવો ભરે છે એ ઓક્સિજન છે. પણ એ કાયમી સમસ્યાનો હલ નથી. નહેરથી પાણી નાખે અને નહેરથી પાણી નાખીને પાણીની સમસ્યાનું હલ કરે તો એનો કાયમી ઉકેલ થાય. શું લાગે છે કેમ અત્યાર સુધી ઉકેલ નથી કરી શકી સરકાર? ઉકેલ બેન, અમે જે નેતાઓ છે ને, સ્થાનિક નેતાઓ, અત્યારે અમારા સ્થાનિક ધારાસભ્ય છે, એમની કોશિશ સારી છે. એમને ખેત તલાવડીઓ બનાવી, બરાબર છે, તળાવો ભર્યા, એમને ધન્યવાદ છે, હું એમને આવકારું છું. પણ એ કાયમી સમસ્યાનો હલ નથી. એના માટે દાંતીવાડા ડેમ જે સીપુર અમારી નદી છે, ડીસા તાલુકો એ બનાસ નદીના કાંઠે વસેલો છે. તો અમે 5 કિલોમીટરના અંતરે ચેક ડેમ માગેલા છે, બરાબર છે. જો ચેક ડેમ બનાવે, ભાજપ સરકાર ધારે ને ચેક ડેમ એમ જ કે બજેટ બહાર પાડે તો ઘડીના 6ઠ્ઠા ભાગમાં એમ જ બની જાય. નથી બનાવતા, શું લાગે? પણ જે સ્થાનિક નેતાઓ છે એમની ઉપર રજૂઆત ઉપર કેટલો ભાર છે કે કેટલો ભાર નથી એના ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર છે. જો શંકરભાઈ ચૌધરી છે, શંકરભાઈ ચૌધરીને હું નામથી ઉલ્લેખ કરીને કહું છું કે બનાસ ડેરી છે, બનાસ ડેરીનો પ્લાન્ટ જો દિયોદરમાં લઈ જતા હોય, બરાબર છે, જો દિયોદરમાં પ્લાન્ટ લઈ જતા હોય તો એ પ્લાન્ટ લઈ ગયા, એ મારો વિરોધ નથી, લઈ ગયા, ભલે લઈ ગયા, ત્યાંના ખેડૂત અમારા ભાઈઓ છે એ પણ નભશે. પણ જો બનાસ નદીની ચેક ડેમ બનાવવાની અમે રજૂઆતો જે કરી છે, અમારા સ્થાનિક ધારાસભ્યએ પણ રજૂઆત કરી છે, એમને સપોર્ટ કરી અને જો સપોર્ટ કર્યો હોત ને શંકરભાઈ ચૌધરી ધારે ને તો કાલે એમ જ કે એનું બજેટ બહાર પડીને ચેક ડેમ ચાલુ થઈ જાય. અમે અત્યારે પાણી નથી રજૂઆત કરી છે, પણ બેન અંદરથી ઓપણી ભાવના હોવી જોઈએ કે ડીસામાં ચેક ડેમ બનાવવો જ છે અને બનીને જ રહેશે. અત્યારે એ કાયમી અત્યારે પાણી નાખ્યું છે, પણ પાણી કેવું છે કે આનંદીબેન મુખ્યમંત્રી હતા ગુજરાત રાજ્યના, ત્યારે પાઇપથી પેલા અમારી ભાષા મારવાડી ભાષામાં કહીએ ભૂંગળાથી પાણી નાખ્યું હતું. આનંદીબેન આ બાજુ આવ્યા અને ઉદ્ઘાટન કર્યું, પાછા
એનો પ્લેનમાં બેસીને ગયા, એના પછી પાઇપ બંધ થઈ ગઈ. બરાબર છે, આ સત્ય હકીકત છે. બરાબર છે. તો આ અત્યારે જે ચૂંટણીની લોલીપોપ ના હાલતા, આ તળાવ અત્યારે ભરાય છે એનો ખાલી લોલીપોપ આપતા નહીં મતદારોને, એ કાયમી ચાલુ રાખજો. અને એ કાયમી સમસ્યાનો હલ નથી. અમારી સમસ્યાનો હલ છે ચેક ડેમ અને નહેર દ્વારા અરવલ્લીની જે ગીરમાળાઓ છે એમાંથી જો પહાડ તોડીને જો સરકાર સુરંગ બનાવી શકતી હોય તો અરવલ્લીના પહાડો તોડી અને નહેરથી પાણી નાખશે તો દાંતીવાડા ડેમ, શિપુ ડેમ, મુક્તેશ્વર ડેમનો પાણીની સમસ્યાનો હલ થશે. બાકી એનો કાયમી ઉકેલ નથી. કાયમી ઉકેલ નથી એવું કહી રહ્યા છે, શું કહેશો? વડીલે બહુ સારી વાત કરી કે આનંદીબેને ભૂંગળાથી પાણી નાખ્યું. ચેક ડેમ બનાવવાની જે વાત કરી વડીલે, એ ચેક ડેમ ગુજરાત સરકારની અંદર બજેટની અંદર જોગવાઈ કરી નાખી છે. ચૂંટણી પત્યા પછી એ ચેક ડેમ બનવાનું ચાલુ થઈ જશે. ડીસાની બનાસ નદીના પુલથી માંડીને 5 કિલોમીટર એરિયાની અંદર 5 ચેક ડેમ બનવાના છે. એની ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે. અમારા પાણીદાર ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી ડીસા તાલુકાની અંદર જે અમુક ગામડા અને અમુક વિસ્તારની અંદર જે પાણી નથી અને બહુ ખૂબ ગહન ચિંતા કરી અને પાણીની વ્યવસ્થા કરવા માટે એમને ખૂબ કોશિશ કરી છે. કોશિશ એમની ચાલુ છે અને 5 વર્ષની અંદર 27ની વિધાનસભા આવતા પહેલાં આખું ડીસા પાણીદાર થઈ જશે. એમાં કોઈ બેમત નથી. બીજી વાત રહી કે વડીલે એવું કીધું કે ભાઈ અહીંયા કોઈ લોલીપોપ, ભાજપ સરકાર ક્યારે પણ લોલીપોપ આપતી જ નથી. 30 વર્ષથી શાસનમાં છે. શંકરભાઈએ પણ પોતે પ્રણેતા છે. શંકરભાઈ પોતે હોશિયાર છે. શંકરભાઈ પણ વિકાસ કર્યો છે. તમે નળાબેટનો વિકાસ જુઓ. અને બીજી વાત કરી કે બનાસ ડેરીનો પ્લાન, તો એક બનાસ ડેરીનો પ્લાન અહીંયા પાલનપુરમાં હતો, તો આ વિસ્તારને આવરી લેવા માટે બીજો પ્લાન તેમણે સણાદર મુકામે કરેલો છે, જેથી કરીને આખા બનાસકાંઠાનો વિકાસ થાય. એટલે વિકાસ માટે ભાજપના ધારાસભ્ય આપણા માનનીય ભાઈ શંકરભાઈ સાહેબ એ પણ કોશિશ કરે છે. એમાં કોઈ મીટમેક નથી. અને અમારા પ્રવીણભાઈ માળી તો ખૂબ અથાગ પ્રયત્નો પાણી માટે છે. એટલે 27ની અંદર ફરીથી તમે અહીંયા આવો તો હું બતાવીશ તમને ત્યાં જગ્યા ઉપર લઈ જઈને કે આ ચેક ડેમની જે વાત હતી એ વાત અહીંયા થઈ ગઈ છે પૂરી. પણ ચેક ડેમ કર્યા પછી વરસાદ જો મહેરબાન થાય, ભગવાન આપણો મહેરબાન થાય તો ચેક ડેમનું પાણી ભરાય અને પાણીના તળ ધરાવે, એટલું જ કહેવું છે મારે. પાણીદાર થાય એની ઈચ્છા છે. શું નામ છે આપનું? રમેશભાઈ દેલવાડિયા. રમેશભાઈ, તમે ડીસાના જ છો? શું લાગે છે આ વખતે ચૂંટણીનો માહોલ? વિકાસને વરેલો છે. કયા કયા વિકાસ કાર્યો આપને પસંદ આવ્યા છે? તમને કહો, વિકાસ તો તમે જુઓ, આજ ભારતને આજ વિશ્વ લેવલે આપણે નરેન્દ્રભાઈ મોદીએ આજે ગુજતું કર્યું. એમાં બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠામાં આજે વિકાસના નામે તમે જોજો નળાબેટ જે અત્યારે ટુરિઝમ પેલેસ પર જતું રહ્યું છે, અને આના રોડ રસ્તા જુઓ. રહી પાણીની વાત તો અમારા પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈનું નામ જ પાણીદાર છે. એમનો વિષય જ પાણી ઉપર છે. જેમ હમણાં વાત કરી ભાઈએ કે ચેક ડેમની, તો ચેક ડેમનું ભાઈને ખબર નહીં હોય કે સર્વે થઈ ગયો છે સોનેશ્વર મહાદેવ પાસે, બીજો જૂના ડીસાના પુલ પાસે. એટલે 3 ચેક ડેમો પાસ પણ થઈ ગયા છે, એનો સર્વે પણ થઈ ગયો છે અને ટૂંક સમયમાં એ બનવાનું પણ ચાલુ. સંજોગવત આ ચૂંટણી ડિક્લેર થઈ ગઈ એટલે કામ અટકીને પડ્યું, એટલે જેટલી 4 તારીખ પછી એનું કામ પણ ચાલુ થઈ જશે. બીજી એટલે હજી પણ વિકાસ થશે એવી આશા અપેક્ષા છે. શું નામ છે કાકા આપનું? લલિતભાઈ દોશી. શું લાગે છે ચૂંટણીનો માહોલ? મને કશું જ લાગતું નથી. આખી દુનિયાભરની અંદર વિકાસ થઈ ગયો અને આખી દુનિયા ભિખારી થઈ ગઈ અને ઇન્ડિયા માથબર થઈ ગયો. હોની નોટના ફોફા હતા એના બદલે 500 રૂપિયા 50-50 હજારના બંડલ છે. આ ડેરીના હિસાબે, આ બેંકના હિસાબે અને આ વિકાસના હિસાબે આ બધા હજારની વાતો કરે. એમને ખ્યાલ શું આવે? પર્ટિક્યુલર જઈને ત્યાં દેખો સરકારની અંદર શું ચોપડામાં લખાય છે અને શું રોડ ઉપર થાય છે, શું ગોઠવાય છે, એ બધી વાતો છે. વિકાસની જ વાતો છે. વિકાસની વાત જ જવા દો તમે. વિકાસ હવે કેવો થઈ ગયો છે, આ લોકો ખમી એકે એવો નથી. વિકાસ એકે. શું વિચારીને આપ આપના મતાધિકારનો ઉપયોગ કરશો? અમે તો બધું વિચારી લીધું કમ્પ્લીટ. નરેન્દ્ર મોદી, માય ડિયર નરેન્દ્ર મોદી, માય ડિયર ઇન્ડિયા, માય ડિયર નરેન્દ્ર મોદી. વર્લ્ડની અંદર નોમ કર્યું. વર્લ્ડની અંદર કોઈ જગ્યાએ તમે મસ્જિદમાં દેખ્યું છે દુબઈની અંદર કે નરેન્દ્ર મોદીની મૂર્તિ મૂકે? ભગવાનની મૂર્તિ મૂકે કે નરેન્દ્ર મોદીની મૂર્તિ મૂકે? કેમ મૂકે? સેલ્યુટ. હા. શું નામ છે આપનું? મારું નામ ગોવિંદભાઈ માળી છે. હા, ડીસાનો છું પ્રોપર. આ વખતે ચૂંટણીમાં તો એવું લાગે છે કે સમગ્ર ભારત અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવું કહેશે કે આ વખતે 400 પાર છે
જ્યારે વિપક્ષના લોકો એમ કહે છે આ લોકો કઈ રીતે કહેશે 400 પાર, નેક્સ્ટ ટાઈમ તે આ લોકો કહેશે કે 600 પારની 650 પાર થશે, કેમ કે વિશ્વગુરુ બનશે. તો અત્યારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન પણ એવું વિચારે છે કે ભારતની અંદર સામેલ થવું છે. ભારતના સર્વશ્રેષ્ઠ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવા વડાપ્રધાન જોઈએ છે, તો એ લોકો જો ભારતની અંદર સામેલ થશે તો થઈ જશે. તમારું પણ શક્ય છે. કોંગ્રેસની સ્થિતિ પર આપ શું કહેશો? કોંગ્રેસની સ્થિતિ અત્યારે ડૂબતી નાવથી પણ વિકટ છે. કોંગ્રેસ અત્યારે કેવો રહી જ નથી. કોંગ્રેસના ખુદ અહીંયા બનાસકાંઠાના નેતા હવે એવું ઈચ્છે છે કે મોડ અમે આ ચૂંટણી લડી અને ભાજપ અમને હવે માગી લે, તમે આવા તૈયાર છો, એવી સ્થિતિ બનાસકાંઠામાં કોંગ્રેસના 2-4 નેતાઓની રહી છે. ચલો અન્ય મહિલાઓ સાથે પણ વાત કરીએ. ઘણી બધી મહિલાઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે. શું નામ છે? અરીનાબેન. શું લાગે છે આ વખતે ચૂંટણીમાં માહોલ? આ વખતે તો ભાજપ આવશે. ભાજપ આવશે. હા. શું કાર્ય કરે ના, તમને એઝ અ મહિલા? ना भाजपा तो बहुत अच्छा काम किया है. अच्छा, तो क्या कौन से काम पसंद आए हैं भाजपा के, आपको ऐसा लग रहा है? तो कि पहले भी मेरा भी राशन भी इतने वर्षों से बंद था, अभी मेरा राशन भी चालू थे हो गया है. और ये सारे कार्य पसंद नहीं हाँ पसंद आए. फिर लड़की का इतने वर्ष से छात्रवृत्ति भी नहीं मिली थी और अभी फॉर्म भरा तो छात्रवृत्ति भी आई थी. ऐसे नहीं अच्छा काम कर. શું નામ છે માસી? કલાબેન. શું લાગે છે ચૂંટણીનો માહોલ? મસ્ત લાગે હે. ભાજપમાં આવશે રો, અમને બધું આલે સરકાર, છોકરીઓને શું આપે છે? શું કયા કાર્યો ગમ્યા છે સરકારના? અમને રાશન બી આપે હે ફ્રીમાં, અમને બેબીઓનો પોલિસર આલે હે, બધું સારું આલે હે. અને મારી બેબીને અમને મશીનનો મેળ અમને નીકળ્યું છે ને, એ કારીગર બી સારું નીકળ્યું. 10 દિવસ મારી બેબી ભર્યો હે, એમાં બી સારું હાલે. શું વિચારીને તમે મત આપશો? આ વખતે મહિલા વર્સેસ મહિલાનો જંગ જોવા મળી રહ્યો છે. રેખાબેન ને ગેનીબેન મેદાનમાં છે. કોણ ટક્કર આપે છે? ભાજપ આપશે, ભાજપ આવશે. મહિલાઓ સાથે પણ વાત કરીએ. માસી શું નામ છે? સ્વરૂપીબેન. ક્યાંથી? ડીસાથી જ છો? ડીસાથી. શું લાગે છે આ વખતે? મને સારું લાગે છે, સારું લાગે છે અમને, પણ સારું કરે છે. હા. ઓકે, આપનું શું નામ છે? ભગવતી. જોરદાર ભાજપ સરકાર જિંદાબાદ. વિકાસ થયો છે? વિકાસ જોરદાર છે ડીસામાં. ઘણા કાર્ય ગમ્યા છે. મને તો પ્રવીણભાઈ એમએલએ સાહેબ છે જે આપણા અહીંયા મહિલા સહાયતા કેન્દ્ર ઊભું કર્યું છે, કોઈ તાલુકામાં નથી એવું. અહીંયા બધી બહેનોને અહીંયા લાભ મળે છે ઓફિસે, જે હું જ છું, ચલાવું છું. હા, ભાજપ સરકાર આવશે, રેખાબેન આવશે, બસ 100%. રેખાબેનને મળ્યા છો? ક્યારે આવ્યા? મળ્યા છે ને. વાતચીત થતી હોય છે કે બેન કે આપણે મહિલા જે કે લેડીઝમાં આગળ આવશે, આગેવાન થશે બેન, તો આપણી મહિલાઓનું જ વિચાર કરશે. અને સામે ગેનીબેન ક્યારે આવ્યા છે? મળ્યા છે? ના, નથી મળ્યા બેન. ના. અમારે આવે છે અહીંયા મીટિંગ કરે, અમારે ગળી આવી. ક્યાં આગળ આવે? ધોણી. આ તો ભરતના રોડી ધોણી રહ્યા આવે છે, મીટિંગ કરે મોટી. પછી એવું લાગે ચૂંટણીનો માહોલ? હા, શું લાગે ચૂંટણીનો માહોલ? એટલે આવશે જ આવશે જ આવશે આવશે જ. અમારું નામ નથી આવડતું. હા. શું નામ બેન? દેવલબેન નરસિંહભાઈ લોહાર. શું લાગે છે આ વખતે ચૂંટણીનો માહોલ? બસ રેખાબેન આવશે. રેખાબેન કયા કાર્યો ગમ્યા? બહુ બદલાઈ ગયા છે પણ રેખાબેનનું કામ સારું છે, સારું છે. બસ રેખાબેન અમારું રેશન કાર્ડ બીજા બંધ પડ્યા હતા, બધા કેટલા 20 વર્ષથી બંધ પડ્યા, ચાલુ નતા થયા, પણ અત્યારે રેખાબેન આવ્યા તો એ ચાલુ કરાવી આલ્યા. મેસેજ પણ બંધ હતા તો રેખાબેન ચાલુ કરાય. ભારતીય જનતા પાર્ટીના કાર્ય જે છે એ ગમ્યા છે. ફટાફટથી છેલ્લી પ્રતિક્રિયા છે એ પણ લઈ લઈએ. શું લાગે છે આ વખતે ચૂંટણી એટલે ફેસ વેલ્યુ જે છે, જેમ કે અત્યારે બધા સાથે વાત કરીને એવું લાગે છે કે મોદી ફેક્ટર વધારે અસરકારક થશે. રામ મંદિરનો મુદ્દો છે. આ સાથે જ અહીં સ્પેશિયલી લોકલ મુદ્દા કયા ઇફેક્ટિવ રહેશે? લોકલ મુદ્દા જે હતા એ પાણીના છે, લોકોને રોજગારીના છે. રોજગારી તો બનાસ ડેરીએ પણ બહુ આપી છે લોકોને. પાણીના મુદ્દા તો એ માન્ય પ્રવીણભાઈ માળી અહીંના ધારાસભ્ય અને ગુજરાતની સરકાર એ પાણી મુદ્દે બહુ જ સંવેદનશીલ છે. એટલે જે 20 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કામ થયા છે એ મુદ્દે લોકો અત્યારે પગભર છે. અને એવરેજ તમે રેશિયો લોકોના જીવન ધોરણનો જુઓ તો એ અત્યારે બહુ ઊંચો છે. અને આપ તહેવારો પણ જોઈ શકો, તહેવારો વખતે જે ગુજરાતની ભારતની પ્રજા ખરીદી કરતી હોય છે એના ઉપરથી પણ તમે અંદાજ લગાવી શકો છો કે જીવન ધોરણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કેટલું ઊંચું આવ્યું છે.
આભાર આપ સૌનો મારી સાથે વાત કરવા બદલ. તો હવે અત્યારે અહીં તો માહોલ જે લહેર આપણે ખાસ કહીએ તો એ ભારતીય જનતા પાર્ટીના જેમ કે લોકોએ કહ્યું છે કે મોદી ફેસ વેલ્યુ અને એ બધા ફેક્ટર્સ છે વધારે અસરકારક સાબિત થઈ શકે છે, પરંતુ હવે પરિણામ જ પર ખબર પડશે કે કોણ જીતે છે, રેખાબેન કે પછી ગેનીબેન. સહયોગી પરેશ પડિયાર સાથે સૌમ્યા સિંહ, ડીસા, ગુજરાત.